શરૂ કરીએ છીએ પ્રશ્ન 1 કે નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેના સાથે સંબંધિત છે? તો તમારે બધાએ પોતાનો જવાબ નક્કી કરી લેવાનો છે. તો નરસિંહમ કમિટીનો રિપોર્ટ એ બેન્કિંગ ક્ષેત્રના સુધારા સાથે સંબંધિત છે. બીજો પ્રશ્ન જોઈએ કે જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરીક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ કયા પ્રકારની ભૂલ કહેવાય? જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ જો પરીક્ષણ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવે તો તે કયા પ્રકારની ભૂલ કહેવાય? તો આપણો સાચો જવાબ છે પહેલા પ્રકારની ભૂલ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વાક્યોનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. હિરલ હસે છે, તો આનો સાચો જવાબ થશે ઓપ્શન બી, હિરલથી હસાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ નથી? તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ કે સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો સાથે કોઈ સંબંધ હોતો નથી. તેમાં ઉત્પાદન તમે વધારે એકમોનું કરો કે ઓછા એકમોનું કરો, સ્થિર ખર્ચ એ બદલાતો નથી. જે નક્કી હોય તેટલા પ્રમાણમાં જ તે ખર્ચ થતો હોય છે, જેમ કે ફેક્ટરીનું ભાડું હોય વગેરે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. તો કે અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. તો આપણો સાચો જવાબ થશે રીતિવાચક. ચલો તો એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓપીઈસી એ શાનું ઉદાહરણ છે? તો એનો સાચો જવાબ થશે ઓપ્શન બી, કુદરતી ઇજારો. તો ઓપીઈસી એ કુદરતી ઇજારાનું ઉદાહરણ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક. ધ મૂન હેઝ હાઇડ બ્લેન્ક ફેસ બિહાઇન્ડ અ ક્લાઉડ. આપણા 7મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. જો તમને વિડીયોમાં પ્રશ્ન સમજવામાં થોડો વધારે સમયની જરૂરિયાત હોય તો વિડીયોને પોઝ કરી અને પછી પોતાનો નક્કી જવાબ કરી અને પછી જ વિડીયો આગળ વધારવો, જેથી તમને પોતાનું મૂલ્યાંકન સચોટ અને સાચું મળી રહે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આભાસી ભાડાનો ખ્યાલ કોણે આપ્યો છે? તો આભાસી ભાડાનો ખ્યાલ એ માર્શલ દ્વારા આપવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ શું સમજાવે છે? તો ખાંચાવાળી માંગ રેખાનું મોડેલ એ કિંમત જડતા જ સમજાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એવી પરિસ્થિતિ કે જ્યાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય, એક ખાલી જગ્યા છે. તો 10મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, સમતૂર બિંદુ. સમતૂર બિંદુ એટલે કે નહીં ખર્ચ કે નહીં નુકસાન કે નહીં નફો, એટલે કે કુલ આવક જેટલી થાય એટલો ખર્ચ કરો તો ન નફો થાય કે ન નુકસાન થાય. તો આવી પરિસ્થિતિને સમતૂર બિંદુ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લેખક સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. તો ગુણવંત શાહની કૃતિ કઈ છે નીચે આપેલામાંથી? તો આપણો સાચો જવાબ છે વિચારોના વૃંદાવનમાં. એ ગુણવંત શાહની કૃતિ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીવનચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે? તો આપણો 12મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, જીવનકળાની અપેક્ષિત આવક સાથે સંબંધિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો આપણો વાક્ય છે કે ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રકૃતિ. તો આપણા આના છંદનો પ્રકાર છે 13મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, શિખરીણી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લાસ્પેયરનો સૂચકાંક કઈ કસોટી સંતોષે છે? તો લાસ્પેયરનો સૂચકાંક છે તે આપણો જવાબ થશે ડી, કે સમય વિપર્યાસ કસોટી અને પદ વિપર્યાસ કસોટીની સંતોષે છે. પૈકી એક પણ નહીં. સમય વિપર્યાસ કસોટી અને પદ વિપર્યાસ કસોટી પૈકી
એક પણ કસોટી એ લાસ્પીયનું સૂચકાંક સંતોષતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જામ રાવળે વસાવેલા ઐતિહાસિક શહેરનું જામનગરનું સ્થાપના વર્ષ જણાવો. જામનગરનું સ્થાપના વર્ષ. તો આપણા 15મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. 1540માં જામનગરની સ્થાપના થઈ હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ, જામ રાવળે કરી હતી, પાછું આ પણ યાદ રાખવા જેવું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકા ગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ખાલી જગ્યા થાય. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકા ગાળામાં જો પેઢીને નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખે છે, શું થાય? તો નીચેનામાંથી તો આપણા 16મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ કે સરેરાશ આવક બરાબર સરેરાશ અસ્થિર ખર્ચ. આ બે સરખા થાય તો તે નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ₹200ની પડતર કિંમત ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચેતા વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા ઉપજે. તો ₹200ની પડતર કિંમતનું રમકડું હતું, તે 10% ખોટ ખાઈને વેચી, તો વેચાણ કિંમત રૂપિયા ખાલી જગ્યા ઉપજે. તો આપણા 17મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, ₹180. 200ના 10% એટલે ₹20, અને ₹20 ખોટ ખવાની છે એટલે ₹200 પડતર કિંમતમાંથી ₹20 બાદ કરી દઈએ તો ₹180 એ આપણી વેચાણ કિંમત થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ કોણે આપ્યો છે? તો આપણા 18મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ચેમ્બરલિન. ઇજારાયુક્ત હરીફાઈનો ખ્યાલ એ ચેમ્બરલિન દ્વારા આપવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનમાં 1 એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે શું? તો તેને શું કહેવાય? તો આપણો 19મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તેને સીમાંત ભૌતિક ઉત્પાદકતા કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે? તો આપણો સાચો જવાબ થશે 15 લાખ રૂપિયાની વિદેશ અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની 12મા પછી જો કોઈ વિદ્યાર્થીને વિદેશમાં ભણવા જવું હોય તો તેને 15 લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? તો આપણા 21મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, જે શુમ્પીટર. તો જે શુમ્પીટરે અર્થશાસ્ત્ર એનો નફાનો નવ પ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો સી ઉમેરી શકાય છે? તો આપણા 22મા નંબરના પ્રશ્નનો જવાબ થશે બી, Ctrl+Alt+C. આ ત્રણે કી એકી સાથે દબાવવામાં આવે તો MS વર્ડની અંદર કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ખાલી જગ્યા હોય છે. જ્યારે કુલ તૃષ્ટિગુણ મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ, તો આપણો સાચો જવાબ થશે 0 હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે? સોનાની સાપેક્ષ ઘનતા કેટલી છે? તો 19.3. સોનાની સાપેક્ષ ઘનતા 19.3 છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો A બરાબર કૌંસમાં 2, 1, 5, 4 કૌંસ પૂરો તો H.A બરાબર ખાલી જગ્યા. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, H.A ઇઝ ઇક્વલ ટુ 4 - 5 અને -1 અને 2. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કયા માળખામાં સુધારા માટે કોઈ કમિટીની રચના થઈ હતી? કયા કર માળખામાં સુધારા માટે કમિટીની રચના કરવામાં આવી હતી? તો આપણા 26મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે
ચેલૈયા કમિટી? તો કે કરમાળખામાં સુધારા કરવા માટે ચેલૈયા કમિટીની રચના કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો પાટણ, પંચમહાલ, જુનાગઢ કે અમરેલી? તો આપણે 27મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે સમી તાલુકો એ પાટણ જિલ્લામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કુલ પ્રજનન દર શોધવાનું સૂત્ર કયું છે? તો 28મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે કે સિગ્મા SFR ગુણ્યા 5/1000 એ પ્રજનન દર શોધવાનું સૂત્ર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. જગદીશચંદ્ર બોઝ ડિસ્કવર્ડ ધ ખાલી જગ્યા. તો આપણા 29મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પ્લાન્ટ્સ હેવ લાઈફ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોઈ વસ્તુનું માંગ વિધેય x બરાબર 50 પ્લસ p માઇનસ p નો સ્ક્વેર આપેલું છે. જો વસ્તુની કિંમત ₹5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે? જો વસ્તુની કિંમત ₹5 હોય તો તેની મૂલ્ય સાપેક્ષતા શોધવાની છે. તો આપણા 30મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 1.5. ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા કઈ યોજના અન્વયે વધુમાં વધુ 20 લાખની મર્યાદામાં ધિરાણ આપવામાં આવે છે? તો આપણે 31મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના દ્વારા 20 લાખની મર્યાદા સુધી ધિરાણ આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિચ અમોંગ ધ ફોલોવિંગ ઇઝ એડિશન મોડેલ ઓફ ટાઈમ શેરિંગ? તો આપણા 32મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી O = T + C + S + 1. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું સામાયિક શ્રેણીનું સરવાળાનું મોડેલ છે? તો નીચેનામાંથી કયું સામાયિક શ્રેણીનું સરવાળાનું મોડેલ કહેવાય? તો આપણા 32મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે O = TC + S + 1. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો ખર્ચ વિધેય CX = 3x² + 4x + 48 આપેલા હોય તો x ની કઈ કિંમત સમય આવક અને સીમાંત આવક ખર્ચને સરખા થશે? તો x ની કઈ કિંમત એવી છે કે જે તેના સીમાંત આવક અને સીમાંત ખર્ચ બે સમાન થાય? તો x 4 = 4 એમાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ એ બંને સરખા થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખું ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત બરાબર ખાલી જગ્યા. કુલ ઘરેલું પેદાશ એટલે GDP અને ચોખ્ખી ઘરેલું પેદાશ એટલે NDP વચ્ચેનો તફાવત એટલે? તો આપણે 34મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તો ઘસારો બાદ કરો તો કુલ ઘરેલું પેદાશમાંથી ઘસારો બાદ કરો તો ચોખ્ખું ઘરેલું પેદાશ મળે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંધિનો વિગ્રહ કરો અંતઃગર્ભ. તો અંતઃગર્ભનો સાચો સંધિ જુદી પડશે અંતર પ્લસ ગર્ભ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બે ચલ x અને y વચ્ચેનો સંબંધાંક 0.48 છે અને તેમની વચ્ચેનું સહવિચરણ 36 છે. જો x નું વિચરણ 16 હોય તો y નું પ્રમાણિત વિચલન શું હશે? આપણા 36મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી 18.75 હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિશ્વવિખ્યાત અમૂલ ડેરીના સ્થાપના વર્ષ જણાવો. અમૂલ ડેરીની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1946ના રોજ અમૂલ ડેરીની સ્થાપના થઈ હતી. આપણું ભારત આઝાદ થયું એના 1 વર્ષ પહેલા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અનુમાનિત આંકડા એટલે ખાલી જગ્યા. તો અનુમાનિત આંકડા એટલે આપણા 38મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે અનુમાનિત આંકડા એટલે વસ્તીની પરિમાણોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા વાપરવાની પ્રક્રિયાને અનુમાનિત આંકડા કહેવાય છે.
વસ્તીના પરિણામોનો અંદાજ કાઢવા માટે નમૂનાના આંકડા જે વપરાય છે વાપરવાની પ્રક્રિયા, તો તેને અનુમાનિત આંકડા કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સાહિત્યકાર વર્ષા અડાલજની કૃતિ જણાવો. સાહિત્યકાર વર્ષા અડાલજની કૃતિ જણાવો. તો આપણા 39મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એ રેત પંખી. રેત પંખી એ શું ક્યાંની કૃતિ છે? તો કે વર્ષા અડાલજાની રેત પંખી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે? અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે? તો આપણા આ પ્રશ્નનો સાચો જવાબ થશે અર્થમિતિશાસ્ત્ર. અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રથી મિશ્રણથી અર્થમિતિશાસ્ત્ર બને છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો આઈપી બરાબર 1.6 એટલે કે પાસેનો સૂચકાંક 1.6 હોય, 1.6 ગુણ્યા ફિશરનો સૂચકાંક અને પાસેનો સૂચકાંક બરાબર 320 હોય તો લાસ્પેલનો સૂચકાંક શોધો. તો આપ વિડીયો પોઝ કરી અને પૂરેપૂરો દાખલો ગણી અને પછી જ તેનો જવાબ આપવાનો છે. તો આપણા 41મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ છે એ 125. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો fx બરાબર log x હોય તો f'(2) બરાબર ખાલી જગ્યા. તો આપણો સાચો જવાબ થશે 42મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે -1/4. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સોલ્ટનું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો. તો તે પુસ્તકનું નામ છે ઓપ્શન સી અન્નાહારની હિમાયત. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 7x⁷ પ્લસ 5x⁴ માઇનસ 20x પ્લસ 30નું વિકલન શું થશે? તો આપણા 44મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ 49x⁶ પ્લસ 20x�3 માઇનસ 20. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગિવન. તો સેમનું શું થશે? તો આપણા 45મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સેનિટી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે દેશમાં આવકની અસમાનતા ખાલી જગ્યાથી પામી શકાય. અસમાનતા ખાલી જગ્યાથી માપી શકાય છે. તો દેશમાં આવકની અસમાનતા એ ઉપરોક્ત તમામ એટલે કે લોરેન્ઝ કર્વ, ગિનિયાંક અને વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલા આવકનું પ્રમાણ દ્વારા દેશની આવકની અસમાનતાઓ માપી શકાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. તો નીચે આપેલા તળપદો શબ્દોનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધવાનું છે. તો આપણા 47મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બૂમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ વિતરણના કુટોશીશોનો સહગુણક 0 હોય તો આવૃત્તિ વક્ર ખાલી જગ્યા થશે. તો આપણા 48મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે મોસોકૂટક. કોઈ આવૃત્તિ વિતરણના કુટોશીશનો સહગુણક 0 હોય તો તેનો આવૃત્તિ વક્ર મોસોકૂટક થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો આપણા 49મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બિસ્મિલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મોટા કૌંસમાં 100, 010 અને 001 એ ખાલી જગ્યા છે. તો એ એકમ શ્રેણી છે, અદિશ શ્રેણી છે, સમમિત શ્રેણી છે કે શૂન્ય શ્રેણી છે? તો તે એકમ શ્રેણી છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે 1991ની નવી ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા જાહેર ઉદ્યોગો માટે આરક્ષિત રાખેલ હતા? તો તેમાં કેટલા જાહેર ઉદ્યોગો આરક્ષિત રાખવામાં આવ્યા છે? તો 8 જેટલા જાહેર ઉદ્યોગો તેમાં આરક્ષિત રાખવામાં આવ્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. તો બ્લેન્ક યુ ઇન્ફર્મેડ મી આઈ વર્લ્ડ હેવ કમ ટુ રિસીવ યુ. તો આપણા 52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ડી, હેડ. હેડ યુ ઇન્ફર્મેડ મી આઈ વર્લ્ડ હેવ કમ ટુ રિસીવ યુ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના સ્થાને કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે? જનરલ એગ્રીમેન્ટ GAAT. તો GATT જનરલ એગ્રીમેન્ટ ટેરિફ એન્ડ ટ્રેડના સ્થાને હાલમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? તો આપણો સાચો જવાબ થશે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTOની રચના કરવામાં આવી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીય સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે? શૂન્યાવકાશમાં કાર્બન નેનોટ્યુબની તાપીયતા સ્થિરતા કેટલા તાપમાન સુધી જોવા મળે છે? તો આપણો સાચો જવાબ થશે 3100 કિલો જેટલા તાપમાન સુધી તે સ્થિરતા જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઇનપુટ આઉટપુટ મોડેલની રચના કોણે કરી હતી? તો ઇનપુટ આઉટપુટ મોડેલની રચના વેસેલી લિયોન્ટિફ દ્વારા કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? તો કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ, તો આપણા 56મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બાઇટ. બાઇટ એ બીટ કરતાં મોટો છે. બીટ કરતાં કેબી મોટો અને કેબી કરતાં એમબી મોટો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદન અને ઉત્પાદકતા સાથે સંબંધિત હતી? તો પહેલી હરિત ક્રાંતિ, તો આપણે 57મા નંબરના પ્રશ્નનો જવાબ થશે ઘઉં સાથે. સૌ પ્રથમ જે હરિત ક્રાંતિ હતી તે ઘઉં સાથે સંબંધિત હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કુલ આવક પરનો વધારો એટલે શું? કુલ આવક પરનો વધારો, તો તેને અંદાજપત્રીય ખાધ કહેવાય છે. કુલ ખર્ચ કરતાં આવક કરતાં કુલ ખર્ચ વધી જાય તો તેને અંદાજપત્રીય ખાધ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સાહિત્યકાર ગંગા સતીની કૃતિ જણાવો. તો સાહિત્યકાર ગંગા સતીની કૃતિ છે મેરુ રે ડગે રે જેના મન ન ડગે, એ ગંગા સતીની કૃતિ છે અને જે તેમની વહુ પાનબાઈને સંબોધીને ગાવામાં આવેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો એક્સ અને વાય બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેના સહવિચારણ કેટલું થયેલું હશે? તો આપણો જવાબ થશે 0. જો એક્સ અને વાય બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેના વિચરણ એ 0 હશે. એના પછીનો પ્રશ્ન છે કે સંધિ જોડો. સુખ પ્લસ ઈપ્સા, તો આપણો સાચો જવાબ થશે સુખપ્સા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત શેની પર સાથે સંબંધિત છે? રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરનો સિદ્ધાંત એ શેની સાથે સંબંધિત છે? તો સાચો જવાબ થશે તુલનાત્મક ખર્ચ લાભ સાથે સંબંધિત છે. રિકાર્ડોનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરનો જે સિદ્ધાંત છે એ તુલનાત્મક ખર્ચ લાભ સાથે સંબંધ ધરાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક હિઝ કેટલ બ્લેન્ક ઇન હિઝ બેક યર્ડ ધેન. તો આપણા 63મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે વેર. હિઝ કેટલ વેર ઇન હિઝ બેક યર્ડ ધેન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે વિચલનો ખાલી જગ્યાથી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના
વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે. તો આપણા 64મા નંબરનો પ્રશ્નનો જવાબ થશે સમાંતર મધ્યક. તો જ્યારે વિચલનો સમાંતર મધ્યકથી માપવામાં આવતા હોય ત્યારે ચલના મૂલ્યો એ વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો જોવા મળતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુરુ નિર્દર્શ પરીક્ષણ ક્યાં વાપરી શકાય છે? તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં આપણો જવાબ આવશે. ગુરુ નિર્દર્શ પરીક્ષણ એ આપેલામાંથી એક પણ જગ્યાએ વાપરી શકાય નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું પોઇસન વિસ્તરણ માટેનું સાચું છે? નીચેનામાંથી કયું પોઇસન વિતરણ માટે સાચું છે? તો ઉપરોક્ત તમામ કે n બરાબર ઇન્ફિનિટી, np બરાબર m અને p બરાબર 0. આ ત્રણ પોઇસન વિતરણ માટે સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અંજાર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો અંજાર તાલુકો એ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેની કિંમતમાંથી સંભાવનાના શું શક્ય નથી? નીચેની કિંમતો માટે સંભાવના શું શક્ય નથી? તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી કે EPX = 3. આમાં સિગ્મા એક્સ આગળ જે લખેલું છે તે આવી શકે નહીં, એટલે આ પરીક્ષાની અંદર રદ કરવામાં આવેલો હતો પ્રશ્ન જૂની પરીક્ષામાં. પરંતુ આ PX3 હોત તો તે શક્ય છે નહીં, કારણ કે સંભાવના એ 0 અને 1ની વચ્ચે જ હોય છે, માટે વધુમાં વધુ 1 હોઈ શકે અને ઓછામાં ઓછું 0 હોઈ શકે. તેનાથી વધુ કે તેનાથી ઓછી હોઈ શકે નહીં. તો આ 3 એ 1 કરતાં વધુ કહેવાય, માટે PX બરાબર 3 એ સંભાવના હોઈ શકે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. ફાનસનો ગોળો. તો આપણો સાચો જવાબ થશે ફોટો. ફાનસનો ગોળો એટલે ફોટો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી? નીતિ આયોગની રચના કયા વર્ષમાં થઈ હતી? તો આપણો સાચો જવાબ થશે 2015માં નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અક્ષય મોબાઈલ શોપિંગમાં સોમવારથી શુક્રવાર સુધી કુલ 60,000 રૂપિયાનો વકરો થયો. તો તેના વર્તુળનો આલેખ દોરો. તો સોમવારે 72નો ખૂણો દોરેલ છે, તો સોમવારના દિવસે કેટલા રૂપિયાનો વકરો થયો હશે? તો કુલ 360 હોય અને સોમવારે 72 જેટલો તેને વકરો ગણાય. તો શું કરવું પડે? 60,000 ગુણ્યા 72 / 360 કરશો એટલે તમને જવાબ મળી જશે. આપણે 71મા પ્રશ્નનો સાચો જવાબ થશે 12,000 રૂપિયા સોમવારે વકરો થયો હશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફુગાવા દરમિયાન નાણાંના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? તો ફુગાવા દરમિયાન નાણાંનું મૂલ્ય કેવું થાય છે? તો નાણાંનું મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. વસ્તુઓ મોંઘી થાય છે અને વસ્તુઓ મોંઘી થાય તો નાણાંનું મૂલ્ય ઘટે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માહિતીના આંકડાઓના સમૂહની મધ્યક ખાલી જગ્યા પર આધારિત છે. તો આપણા 73મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે માહિતીની બધી જ કિંમતો. તો માહિતીના આંકડાઓના સમૂહની મધ્યક એ માહિતીની બધી જ કિંમતો પર આધાર રાખે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હાઈ સ્ક્વેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે? હાઈ સ્ક્વેર પરીક્ષણ માટે તો આપણા 74મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે વર્ગીકૃત માહિતીની. હાઈ સ્ક્વેર પરીક્ષણ માટે વર્ગીકૃત માહિતીની જરૂર પડતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો આપણા 75મા નંબરનો સાચો જવાબ થશે ફેરાડોએ. વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત એ ફેરાડોએ દ્વારા આપવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સીમાંત ખર્ચની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો સીમાંત ખર્ચની ગણતરી માટે કુલ ખર્ચમાં ફેરફાર ભાગ્યા
જથ્થામાં ફેરફારનો ઉપયોગ કરવામાં આવે છે. તો કુલ સીમાંત ખર્ચ ગણવો હોય તો કુલ ખર્ચમાં ફેરફાર ભાગ્યા જથ્થામાં ફેરફાર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઈએ કે જેથી વેપારીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય. તો આપણો 77મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 250 રૂપિયા જો કિંમત છાપી હોય વેચાણ કિંમત તરીકે તો વેપારીને 5% વળતર આપી દઈએ અને તો પણ 25% આપણને નફો મળે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 6 લાલ દડા, 4 સફેદ દડા, 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો દડો ન આવવાની સંભાવના કેટલી? તો આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી થશે? તો લાલ દડો ના આવે તો શું આવે? લાલ દડા સિવાયના બીજા દડા આવી શકે. તો લાલ દડા સિવાયના કેટલા દડા છે? તો કે 5 વાદળી છે અને 4 સફેદ છે, એટલે કુલ 9 દડા આવવાની સંભાવના છે. અને 9 ભાગ્યા કુલ પરિણામ, તો કુલ પરિણામ કેટલા થાય છે? 15. તો 9 ભાગ્યા 15 એના આપણે છેદ ઉડાડીએ તો જવાબ આવશે 3/5, ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ રેકોર્ડની ગિનિસ બુક ઓફ 666 રનનું વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટરને જોડી કઈ છે? તો આપણા 79 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી. એ બંનેનો રેકોર્ડ છે 664 રનનો, જે બંને મળીને બનાવ્યા હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રમાણ્ય વિતરણ માટે તો પ્રમાણિત વિતરણ શું થાય? તો આપણે 80મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક. તમને જે જગ્યાએ પ્રમાણ્ય વિતરણ દેખાય અને નીચે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપ્યા હોય તો સમજી લેવાનું કે પ્રમાણ્ય વિતરણ હોય તો એ ત્રણ કેવા થાય? સમાન જ થાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યૂનતમ હોય છે? તો આપણે 81મા નંબરનો પ્રશ્નનો જવાબ થશે સમાંતર મધ્યકમાંથી લેવામાં આવે તો તે ન્યૂનતમ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. તો આપણા 82મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે શૂન્ય ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાય નહીં. તો આપણા 82 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અત્રે જણાવેલ કૃતિઓ પૈકી કઈ રચના રઘુવીર ચૌધરીની નથી? તો આપણો 83 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બીજો પુરુષ. કારણ કે વેણુવત્સલ, અશોકવન અને ડીમ લાઇટ આ બધા રઘુવીર ચૌધરીની કૃતિઓ છે, પરંતુ બીજો પુરુષ એ રઘુવીર ચૌધરીની કૃતિ નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બંધ અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં ખાલી જગ્યા હોય. તો બંધ અર્થતંત્ર એટલે તો આપણે 84મા નંબરનો પ્રશ્નનો જવાબ થશે કે જેમાં આયાતો અને નિકાસો બેમાંથી કોઈ પણને સ્થાન ન હોય તો તેને બંધ અર્થતંત્ર કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ આપવાની સત્તા છે? તો આપણા 85મા નંબરના પ્રશ્નનો જવાબ શું થશે? તો ઓપ્શન એ, અનુચ્છેદ 226. રાજ્યની વડી અદાલતને બંધારણમાં અનુચ્છેદ 226 હેઠળ રીટ એટલે આજ્ઞાપત્ર આપવાની સત્તા મળેલી છે, 226. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું માલ અને સેવા કર જીએસટીમાંથી બાકાત નથી? તો આપણું આરોગ્ય સેવા એ તો બાકાત છે, શિક્ષણ બાકાત છે, મનોરંજન બાકાત છે નહીં. મનોરંજન ઉપકરણ કર જીએસટી તેના ઉપર જીએસટી લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. આઈ લાઇક ટુ ગ્રોવ ફોર ટ્રુથ એન્ડ જસ્ટિસ. આઈ કેન નોટ bear injustice. I have to work with police and
ક્રિમિનલ્સ, હુ એમ આઈ? તો આપણો સાચો જવાબ થશે 87મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી, એડવોકેટ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે? તો શું થશે? 88મા નંબરનો પ્રશ્ન કરવેરા. તો કરવેરા એ સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેમાં કયું નામ આપવામાં આવે છે? તો આપણા 89મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી, ન્યૂ ફોલ્ડર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શ્રેણી એ અને બી શ્રેણીના વિષમતાંકની કિંમત અનુક્રમે 0.2 અને 0.18 છે. તો આ બે શ્રેણીઓ પૈકી કઈ શ્રેણી ઓછી વિષમ છે? તો જેનો વિષમતાંક ઓછો હોય તે ઓછી વિષમ શ્રેણી કહેવાય. તો આપણા 90મા નંબરમાં ઓછી વિષમતા કેની છે? શ્રેણી બી ની છે, માટે શ્રેણી બી એ ઓછી વિષમ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે યુએસબી નું પૂરું નામ જણાવો. તો યુએસબી નું પૂરું નામ થશે યુનિવર્સલ સિરિયલ બસ. ઓપ્શન એ આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લીમ નીચે x+3 x3 z3 x² - 9 ભાગ્યા x - 3 બરાબર ખાલી જગ્યા. તો આપણો સાચો જવાબ થશે 92મા નંબરના પ્રશ્નમાં 6 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજકો જણાવો. તો કે ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો, સૌનું કામ કરી છૂટતા. તો આપણા 93મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, કે ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો કે સૌનું કામ કરી છૂટતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે એક ગુણોત્તર શ્રેણીનું 5મું પદ 81 હોય અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તર શ્રેણીનું ચોથું પદ શું થાય? તો આપણા 94મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, 54. આની એક શોર્ટ ટ્રીક છે કે જે પદ તમને જો પ્રથમ પદ આપેલું હોય તો જે પદ આપેલ છે એમાંથી તે બાદ કરી નાખવું. તો કે 81 માંથી 16 જતા રહે તો કેટલા વધશે? તો કે 81 માંથી 16 જાય તો 65 વધે, અને 65 ને આપણે 5મું પદ છે તો 5 વડે ભાગી નાખશું તો 13 એ આપણો તફાવત છે. તો આપણે 13 ઉમેરતા જવાનું છે અને ચોથું પદ મેળવવાનું છે. પહેલું પદ 16 છે, આની અંદર 13 ઉમેરો તો બીજું પદ મળે, વળે 13 ઉમેરો તો ત્રીજું પદ મળે, વળે 13 ઉમેરો તો ચોથું પદ મળે, એટલે 13 તરી 39. તો 16 + 39 બે બેનો સરવાળો કરો તો મને આગળનું પદ મળશે. તો 54 આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા શબ્દોનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો અધિકનો સાચો જવાબ શું થશે? વિરુદ્ધાર્થી શબ્દ. તો આપણા 95મા પ્રશ્નનો સાચો જવાબ થશે જૂન. અધિકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે જૂન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો f' x = 0 and f" x <0 હોય તો x માટે વિધેયકની કિંમત ખાલી જગ્યા થશે તો મહત્તમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો સ્વીકૃત નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સ્વીકૃત નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ એ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા 97મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી, ઉત્પાદનનું જોખમ તરીકે ઓળખવામાં આવે છે. સ્વીકૃત નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાને અસ્વીકાર થવાનું જોખમ એ ઉત્પાદનનું જોખમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધાકીય પૂર્વાનુમાનની ધંધાકીય સરળીકરણની રીત એવા ભારાંકનો ઉપયોગ કરે છે કે જે ખાલી જગ્યા હોય. તો આપણા 98મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ગુણોત્તર શ્રેણી. તો કે ગુણોત્તર શ્રેણી હોય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વહેરા સમાજનું યાત્રાધામ કાકાની કબર આ સ્થળથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળ કયું છે? કાકાની કબર.
તો વહોરા સમાજનું યાત્રાધામ જે કાકાની કબરથી માત્ર 5 જ કિલોમીટર દૂર છે, તો એ સ્થળ કયું છે? તો આપણો સાચો જવાબ થશે ખંભાત. એના પછીનો તો વહોરા સમાજનું યાત્રાધામ એ ખંભાત છે. રેડી? એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવા પ્રસ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક CPI નું આધાર વર્ષ કયું હશે? તો નવા સ્થાપિત થયેલા ગ્રાહકના ભાવ સૂચક આધાર વર્ષ કયું ગણવામાં આવશે? તો આપણા 100મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 2012. નવા સ્થાપિત થયેલા ગ્રાહક ભાવ સૂચકાંક CPI એ આપણા 2012નું આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં 61મો બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો 1989 થી. 61મો બંધારણીય સુધારો એ 1989માં આવ્યો, જેમાં મતાધિકાર આપવાનો અધિકાર 21 વર્ષની જગ્યાએ 18 વર્ષની વયે આપવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે? તો બહુપરિમાણીય ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો. તો આપણે 113મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે શશિકાંત દાસ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ શશિકાંત દાસ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉત્પાદનના સંદર્ભમાં ટૂંકા ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલો સમયગાળો. ઉત્પાદનના સંદર્ભમાં ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલો સમયગાળો. તો 104માં આપણો જવાબ થશે કે જેમાં ઓછામાં ઓછું ઇનપુટ સ્થિત હોય, તો તે શ્રેષ્ઠતમ ગાળા તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષાવાર ઉત્પાદન ખાલી જગ્યા પ્રદર્શિત કરી શકાય. તો આપણે 105મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે પાસની સ્તંભાકૃતિ દ્વારા તેને રજૂ કરી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લિમ x એ x ની n ઘાત માઇનસ a ની n ઘાત ભાગ્યા x માઇનસ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણા 106મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી, n એ n ની માઇનસ 1 ઘાત. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. યુ બ્લેન્ક permissions on your presence before taking such an important decision. તો આપણે 107મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે should have sought. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 20, 25, 30 એમ છેલ્લું 140 શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા હશે? તો આપણે પદો શોધવાનું સૂત્ર છે n બરાબર 1 માઇનસ જ્યારે છેલ્લું પદ આલેલું હોય, પ્રથમ પદ આલેલું હોય, તફાવત કેટલો છે? 5 નો તફાવત. તો આ શ્રેણીમાં કેટલા પદ હશે? તો 140માંથી પહેલા પ્રથમ પદ બાદ કરી નાખવાનું, એટલે વધશે 120. 120 ને 5 વડે ભાગી દો તો આપણને મળશે 24, અને 24માં 1 ઉમેરો તો આપણે જે પહેલું પદ બાદ કર્યું તે વધી જાય, એટલે આ શ્રેણીની અંદર કુલ 25 પદો આવેલા હશે. તો ઓપ્શન બી આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ આકૃતિમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. તો આપણે 109મા પ્રશ્નનો સાચો જવાબ થશે પ્રાચીના. તો ઉમાશંકર જોશીની કૃતિ છે પ્રાચીના. એના પછીનો પ્રશ્ન જોઈએ કે -3નું વિચલન ખાલી જગ્યા થાય. -3નું વિકલન ખાલી જગ્યા થશે. તો ઓપ્શન સી -3નું વિકલન 0 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા આપત્તિ વિવિધ લોન અન્વયે કઈ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા 10 લાખ સુધીની રાખવામાં આવી છે?
ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા. તો આપણા 111મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે ટર્મ લોન, એટલે કે મુદતી લોન રાખવામાં આવી છે કે જેની વધુમાં વધુ મહત્તમ મર્યાદા 10 લાખ સુધીની છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક સામાયિક શ્રેણી કે સામાયિકે તેના માસિક એકમમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તે વાચક ભરીને મોકલી આપવાનું કહ્યું. તો 1000થી વધુ વાચકોએ આવું કહ્યું તો આવું નિદર્શ ખાલી જગ્યા કહેવાય છે. તો તેને સ્વપસંદ કરેલ નિદર્શ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધંધાકીય પૂર્વાનુમાન ખાલી જગ્યાના આધારે કરવામાં આવે છે. તો ધંધાકીય પૂર્વાનુમાન ભલે કરવામાં આવતા હોય ભવિષ્ય માટે, પરંતુ પૂર્વાનુમાન એ ભૂતકાળની માહિતી ઉપરથી, વર્તમાનની માહિતી ઉપરથી અને પેઢીના નીતિઓના સંજોગો અનુસાર ભવિષ્યના પૂર્વાનુમાનો કરવામાં આવતા હોય છે. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ઉપરના તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંભવિત ભૂલ એટલે શું? તો સંભવિત ભૂલ એટલે 0.6745 SE. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ અજરાલ શબ્દનો સામાનાર્થી શબ્દ છે? નથી તે જણાવો. અજરાલ શબ્દનો સામાનાર્થી નથી. તો આપણા 115મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે અછત. અછત એ અજરાલનું સામાનાર્થી શબ્દ નથી. બાકી ભયંકર, યમદૂત અને વિશાળ આ બધા અજરાલના સામાનાર્થી શબ્દો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ચક્રીય ફેરફારો શાના કારણે ઉદ્ભવે છે? તો ચક્રીય ફેરફારો એ ઉપરોક્ત પૈકી એક પણ નહીં, કારણ કે ચક્રીય ફેરફારો એ આર્થિક મંદી કે ફુગાવાના કારણે થતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ સ્વાસ્થ્ય દિન, વર્લ્ડ હેલ્થ ડે ખાલી જગ્યા છે. તો વર્લ્ડ હેલ્થ ડે આપણા 117મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે 7 એપ્રિલ. 7/4ના રોજ આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, વર્લ્ડ હેલ્થ ડે ઉજવીએ છીએ. 7 એપ્રિલના રોજ. રેડી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રમાણિત વિચલન 10 વાળી એક અનંત સમષ્ટિમાંથી 25 એકમોનો એક નિદર્શ લેવામાં આવે છે, જેનો કુલ સરવાળો 450 છે. તો નિદર્શનો વિતરણ મધ્યક ખાલી જગ્યા થાય. તો આપણા 118મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 18. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 3 મીટર ઊંચો 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના 4 તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈએ? પાઈ બરાબર 3.14 લ્યો. તો આપણા 119મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 62.8 મીટર જેટલું કાપડ લ્યો તો તમે 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના તંબુઓ બનાવી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો AB બરાબર 75, આલ્ફા બી બરાબર 150, આલ્ફા બી બરાબર 50 હોય અને એ અને બી સ્વતંત્ર ગુણધર્મો હોય તો એ અને બીની કિંમતો ખાલી જગ્યા થશે. તો આપણા 120મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એ 25. એના પછીનો પ્રશ્ન જોઈએ 121મો પ્રશ્ન જોઈએ કે જો Z બરાબર 24, X બાર બરાબર 18 તો M બરાબર ની કિંમત શોધો. Z એટલે બહુલક, X બાર એટલે મધ્યક અને M એટલે મધ્યસ્થની કિંમત શોધો. તો આપણું સૂત્ર છે Z બરાબર 3M - 2X બાર. તે સૂત્ર મૂકશો તો તમને Z ની કિંમત મળી જશે. તો 121મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે બી, મધ્યસ્થ બરાબર 20 થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો એ 2x3 શ્રેણિક હોય અને બી એ 3x3 શ્રેણિક હોય તો બી એ શ્રેણિકનો ક્રમ કયો હશે? તો આપણે 122મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ડી આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમસીમાંત તૃષ્ટિગુણના નિયમ મુજબ. તો આપણા 123મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ છે MUX ભાગ્યા PX બરાબર MUY ભાગ્યા PY બરાબર MUZ ભાગ્યા PZ
ઇઝ ઇક્વલ ટુ MUM. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા કે ટ્રાન્સફર કરવા માટે વપરાતા સ્વિફ્ટ કોડનું પૂરું નામ જણાવો. તો સ્વિફ્ટ કોડનું પૂરું નામ છે સોશિયલ ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વિદેશી હુંડિયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે. તો વિદેશી હુંડિયામણ અનામત 125મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે બી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક નોબડી વિલ હેલ્પ યુ બટ. તો આપણે 126મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે મી. નોબડી વિલ યુ હેલ્પ બટ મી. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્લાસ્ટિકનું નાણું છે. તો ડિમાન્ડ ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ. તો આ બધામાંથી શું થશે. તો આપણે 127મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 2 અને 3, એટલે કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંને પ્લાસ્ટિક નાણું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આપેલા શબ્દો માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો. તો સૂર્યનો સામાનાર્થી શબ્દ થશે ભાનુ, બી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો ગ્રાહકની આવક ઘટે તો ખાલી જગ્યા વસ્તુની માંગ વધશે. તો જો ગ્રાહકની આવક ઘટે છે તો ઉતરતી કક્ષાની વસ્તુઓની માંગ વધશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હલકા પ્રકારની વસ્તુઓ માટે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોય છે. તો હલકા પ્રકારની વસ્તુઓ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા એ ઋણ હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના જણાવો. તો ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના છે ઓપ્શન એ હિંડોળાના પદ. હિંડોળાના પદ એ ભક્ત કવિ નરસિંહ મહેતાની રચના છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રોલિંગ પ્લાનનો ખ્યાલ આયોજનના કયા સમયગાળામાં ઉદ્ભવ્યો છે. તો રોલિંગ પ્લાનનો ખ્યાલ એ આયોજનના 1978 થી 1983, જ્યારે આપણે ઇન્દિરા ગાંધીનો સમય, જ્યારે અટલ બિહારી વાજપેયીએ જે નવી નીતિ બહાર પાડી હતી તે બદલીને પાછી ફરીથી ઇન્દિરા ગાંધીએ નવી નીતિ બહાર પાડી. તો તે સમયે જે 6ઠી પંચવર્ષીય યોજના હતી તેને રોલિંગ પ્લાનનો ખ્યાલ એવો આયોજનનો સમયગાળો ઉદ્ભવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગીવ સમ સાઇનોનિયમ્સ ઓફ બોરિંગ. તો બોરિંગનો સાઇનોનિયમ્સ થશે 133મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે સી એન્ડ ડી. બંને સાચા છે. પ્રોસેસિક અને ટેમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો PAB બરાબર ખાલી જગ્યા. એ અને બી પરસ્પર કેવા હોય? નિવારક ઘટનાઓ હોય. તો PAB બરાબર 0. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકાઓ યોગ્ય રીતે જોડો. તો આપણા પહેલા નંબરના ઓપ્શનમાં સાચો જવાબ થશે 135મા પ્રશ્ન સી. કે પહેલામાં આવશે એ, બીજામાં 3 એટલે કે સી, અને ત્રીજામાં આવશે 4 અને પ્રોટોન ટ્રાન્સફર થિયરી એ ન્યુલેન્ડ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે n એકમવાળી એક સમષ્ટિમાંથી પુરવણી સહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ખાલી જગ્યા થાય. n એકમવાળી એક સમષ્ટિમાંથી પુરવણી સહિત પદ્ધતિથી, તો પુરવણી સહિત પદ્ધતિથી નિદર્શોની સંખ્યા કેટલી થશે? તો આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. તેનો સાચો જવાબ થશે n ઘાત. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ એક પરિમાણીય આકૃતિ છે.
તો 137માં નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે એ ખંભાકૃતિ. ખંભાકૃતિ એક પરિમાણીય આકૃતિ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થયો, તેથી તે વર્ષે 500 બાળકો મૃત્યુ પામ્યા, તો તે શહેરનો બાળક મૃત્યુ દર કેટલો હશે? એક શહેરમાં એક વર્ષમાં 40,000 બાળકોનો જન્મ થાય છે અને તેમાંથી 500 બાળકોનો મૃત્યુ પામે છે, તો તે શહેરના બાળકોનો મૃત્યુ દર કેટલો હશે? તો આપણે 40,000 જે બાળકો છે તેને 100%માની અને 500 બાળકોએ કેટલા? તો 500 ગુણ્યા 100 ભાગ્યા 40,000. તો આપણો સાચો જવાબ થશે 25%. નહીં, 12.5% તે બાળ મૃત્યુ દર કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 3 કલાકનો સમયગાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 3 કલાકનો સમયગાળો, તો તેને પ્રહર કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો ચોરસની શ્રેણીમાં શ્રેણિકનો પ્રાપ્તિ શ્રેણિક જો એ જ શ્રેણિક હોય તો તેનું શું કહેવાય? જો ચોરસની શ્રેણિકનો પ્રાપ્તિ શ્રેણિક એ જ શ્રેણિક હોય તો તેને શું કહેવાય? તો 140માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સીમાંત શ્રેણિક કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નવણ પીતું હોય નીર, પંક્તિમાં નવાણનો અર્થ જણાવો. તો 141માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે જળાશય. કે જળાશય જો પોતાનું પાણી પી લેતું હોય તો, આવું આપણી કાવ્ય પંક્તિ હતી, તેમાં નવણનો અર્થ થાય છે જળાશય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવતું નાણાં પંચ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે? તો નાણાં પંચ એ બંધારણની કલમ 280 હેઠળ આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચની નિમવામાં આવે છે અને તે કલમ 280 હેઠળ નિમવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સુપરલેટિવ ફોર્મ ઓફ લિટલ. તો લિટલનું સુપરલેટિવ ફોર્મ શું થશે? તો લિટલનું સુપરલેટિવ ફોર્મ થશે લેટ્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંખ્યા નથી? તો 144માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ડી એશિયન ડેવલપમેન્ટ બેંક એ વિશ્વ બેંકના જૂથમાં નથી. એના સિવાયની બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી, આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન અને આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન, આ બધાનો તેની અંદર જૂથમાં સમાવેશ થાય છે, પરંતુ એશિયન ડેવલપમેન્ટ બેંકનો સમાવેશ થતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે? તો તટસ્થ રેખા વિશ્લેષણ એ ઓપ્શન બી ક્રમવાચક દૃષ્ટિગુણ ઉપર આધારિત છે. તટસ્થ રેખા વિશ્લેષણ એ ક્રમવાચક દૃષ્ટિગુણ પર આધારિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે E બરાબર 0 હોય તો માંગ રેખા કેવી હશે? તો E બરાબર 0 હોય તો માંગ રેખા વાય ધરીને સમાંતર હશે. ઓપ્શન બી આપણો સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, તો y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે. તો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે? 147માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કે x + 2y + 10. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે? તો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર આપણે 148માં નંબરના પ્રશ્નનો જવાબ થશે 74.74% જેટલી સાક્ષરતા દર ભારતની અંદર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સૂકા કોષમાં વીજધ્રુવ તરીકે શું વપરાય છે? તો સૂકા કોષોમાં વીજધ્રુવ તરીકે કાર્બન એટલે કે ગ્રેફાઇટ વાપરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડી અવેજી વસ્તુઓનું ઉદાહરણ છે? તો ઓપ્શન સી પેપ્સી અને કોકા કોલા એ બંને એકબીજાના અવેજી વસ્તુ છે. બાકી આ પેન અને ઇંક એ અવેજી વસ્તુ ના કહેવાય, તેને પૂરક વસ્તુ કહી શકાય કે એક વસ્તુ લો તો બીજી વસ્તુ તેની સાથે લેવી જ પડે તો જ એ પૂર્ણ બને છે. તો ચલો આજે આપણો અહીંયા સેશન પૂરો થાય છે. બધા મિત્રોને કેટલા માર્ક્સ આવ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે.
અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવા નવા વિડીયો મેળવવા માટે બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.